ગુજરાત સરકારે 2002ના ગોધરા કાંડ બાદ સર્જાયેલા વિવિધ રમખાણો સાથે સંકળાયેલા સાક્ષીઓ, વકીલો અને ફરિયાદીઓને આપેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીએ સાક્ષી સંરક્ષણ સેલની ભલામણ પર જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 95 લોકોને સુરક્ષા આપવાના આદેશ આપ્યા હતા. પરંતુ હવે અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલમર્ગ જેવા અનેક રમખાણોના કેસોમાં 95 સાક્ષીઓને આપવામાં આવેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સાક્ષીઓને આપવામાં આવતું પોલીસ રક્ષણ હટાવી લેવામાં આવતા ગુલબર્ગ હત્યાકાંડના સાક્ષીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સાક્ષીઓનું કહેવું છે કે એસઆઈટીએ સુરક્ષા પરત ખેંચવા માટે કોઈ કારણ નથી આપ્યું. બધા બહાર છે ગુલબર્ગ સોસાયટીના જેટલા બી આરોપી છે, બરોબર. તો હવે મારી સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થશે, કેમ કે મારી હવે સિક્યુરિટી હટી ગઈ છે. તો હવે મારે તો સંભાળવું પડશે વધારે, કેમ કે મારે જવાનું આવવાનું બહાર જ રહે છે વધારે. અને આખા અમદાવાદમાં મારે કામ હોય છે, ઇલેક્ટ્રિકનું કામ કરું છું, તો મારે તો જોખમ વધી ગયું. કાં તો મારી સિક્યુરિટી પરત કરો, ચાલુ કરો, બધાની જેટલાની હટાઈ છે, કાં તો મને લાયસન્સ પ્રોવાઈડ કરી દો. મારો હથિયારધારી એક મારે પાસે હથિયાર હશે તો સામેવાળાને મારતા પહેલાં મારી પાસે આવતા પહેલાં ભય હશે. અને આ સિક્યુરિટી અત્યારે હટાઈ એનો કોઈ રીઝન નહીં આવ્યો અમને, કંઈ એસઆઈટીએ કંઈ કીધું નહીં.